નમસ્તે ગુજરાત। આજે મારે અમદાવાદ જવાનું થયું। રસ્તામાં મિત્રો એવી એક સરસ જગ્યા હું તમને બતાવું। રાજકોટથી નીકળો એટલે લેફ્ટ સાઈડ ઉપર આવે। રાજકોટથી એક્ઝેક્ટ 100 કિલોમીટર 100 કિલોમીટર્સ ઉપર તમારે ફેમિલી સાથે નાસ્તો કરવો હોય, હોલ્ટ કરવું હોય, જમવું હોય અને બહુ જબરજસ્ત જગ્યાને ખરેખર નિહાળવી હોય ને, આમ દિલ ખુશ થઈ જાય એવું હોય ને, તો આ જગ્યા છે ગેલોપ્સ। બહુ સરસ રેસ્ટોરન્ટ છે। રાજકોટથી અમદાવાદ જતા 100 કિલોમીટર ઉપર અથવા અમદાવાદથી આવો તો પણ 100 કિલોમીટર। એટલી જબરજસ્ત નીટ એન્ડ ક્લીન જગ્યા છે, માઇન્ડ બ્લોઈંગ। શું સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મિત્રો, મજા આવે એવી જગ્યા છે। હું જ્યારે પણ જાઉં ત્યારે સ્પેશિયલ અહીંયા હોલ્ટ કરું છું। અહીંયા ટી પોસ્ટ પણ છે, અલગ અલગ 9થી 10 બ્રાન્ડેડ સારામાં સારી જેને કહેવાય ને ફૂડ ચેઇનની અંદર જેનું નામ છે એવી અહીંયા ફ્રેન્ચાઇઝી પણ છે। જો આ વડોદરાની જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ, બહુ આખું એનું પોતાનું પ્રાઇવેટ આઉટલેટ છે, એટલે આમ ફોરેનમાં બેઠા હોય ને એવું તમને અહેસાસ થશે। અને બધી હાઇજેનિક વસ્તુ છે, મસ્ત મજાની છે મિત્રો। હું એમ જ ના કહું, મને જો ખબર હોય ને તો જ હું આ વસ્તુ તમને કહું, બાકી ના કહું। જે લોકો પરફ્યુમના શોખીન છે એના માટે છે આ રિફ્રેશમેન્ટ। કોઈને નાસ્તો કરવો છે, કોઈને 10 મિનિટ ફ્રેશ થવું છે, કોઈને ચા પીવી છે, તો મિત્રો એવી જગ્યાએ ઊભા રહ્યો કે જ્યાં તમારું ફેમિલીને મજા આવે, આનંદ આવે। અને આમ તમે જુઓ, જગ્યા જુઓ, દિલ ખુશ કરી દે એવી જગ્યા છે, માઇન્ડ બ્લોઈંગ, નીટ એન્ડ ક્લીન, ખુલ્લી જગ્યા છે, છતાંય તમે જુઓ ક્યાંય ડસ્ટ નથી। ગેલોપ્સ રેસ્ટોરન્ટ, ડોમિનોઝ છે, અલગ અલગ બ્રાન્ડેડ બીજી કંપનીઓ છે। ચલો અંદર તમને હું બતાવું કેવું એનો લુક છે। તમે જુઓ, બહારથી આમ તમે ખાલી જુઓ ને, આહા, ઘોડાની જુઓ, તમે કરામત જુઓ, તમને મજા આવી જાય। આ સામે દેખાય છે એ ટી પોસ્ટ છે। સૌથી વધારે ટ્રાફિક ત્યાં છે, કારણ કે લોકોને ગાંઠિયા ખાવા હોય, ચા પીવી હોય। આ અંદરનો આખું ફૂડ મોલ છે, ફૂડ પ્લાઝા, બહુ સરસ છે। જુઓ, તમને અંદર બતાવો, આ એન્ટ્રન્સ, તમે ચોખ્ખાઈ જુઓ મિત્રો, એટલી મજા આવશે અંદર। અને આમ ડેકોરેશન તો એમ લાગે આપણે ફોરેનમાં ફરતા હોય ને એવું લાગ્યો। એટલે આવા જેવી જગ્યા છે। ગમે ત્યારે જવાનું થાય અમદાવાદ તો આ જગ્યા ઉપર ખાસ હોલ્ટ કરવા વિનંતી। બહુ મજા આવશે, છોકરાઓ ખુશ થઈ જશે। બહુ એટલું બધું બિલ પણ નથી, તમને જે દેખાય છે અત્યાધુનિક, ખરેખર એવું હોતું નથી કે એટલું બધું મોંઘું હોય, પણ જે તમારે અંદર એડ કરવું છે તમારા મેનુની અંદર, એના ઉપર એની પ્રાઇસ છે અલગ અલગ। તમારે જે જરૂર પડે એ બધી વસ્તુ અવેલેબલ છે, પણ એ ગ્રેડની ક્વોલિટી છે બધી। મેં તો ટેસ્ટ કરેલું છે અને હું ઘણી વખત જાતો હોઉં છું, એટલે સ્પેશિયલ તમને બતાવું છું। મજા આવે એવી જગ્યા છે। યુ મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ સપોઝ યુ આર ગોઈંગ એટ અમદાવાદ। બહુ જબરજસ્ત। જો હવે આપણે ટી પોસ્ટમાં જઈએ। ચા બનાવે એટલે આમ દિલ ખુશ કરી દો એવી ચા બનાવે। અને આમે કાઠિયાવાડની, સૌરાષ્ટ્રની ચા તો મિત્રો મારે તમને કંઈ કહેવા જેવું હોય જ નહીં, તમને આનંદ આવી જાય। જુઓ, બધા લોકો, વડીલ હોય, નાના છોકરા હોય, ઓલ્ડ એજના લોકો હોય, એ પણ અહીંયા ચા પીવા આવતા હોય। ચલો સાવ તમને અંદર લઈ જાઓ, કેવી બેઠક વ્યવસ્થા છે, શું શું મળે છે, કેવું આયોજન છે, કેવી ચોખ્ખાઈ છે, મજા આવી જાય। જો જનરલી ભારતીય સંસ્કૃતિમાં એવું છે કે લેડીઝ લોકો છે ને ગમે ત્યાં ચા પીવા ઊભા ન રહે। એવું રેસ્ટોરન્ટ હોય ફેમિલી કે જ્યાં આનંદ આવે, મજા આવે, નીટ એન્ડ ક્લીન જગ્યા હોય, તમે એની બેઠક વ્યવસ્થા ભારતીય જુઓ, બહુ મજા આવે એવું છે, આમ આનંદ આવે। ચા તો ગમે તે તમે પીતા હોય, પણ અહીંયા ચા પીઓ ને આખી મજા જ અલગ છે। એમ લાગે કે આપણે ફોરેનમાં બેઠા હોય ને એવું લાગ્યો। એટલે આવી ફિલિંગ આવે એમ। અને તમે આ મજા કરો મિત્રો, મજા લ્યો, દુનિયાની અંદર બહુ મજા આવવાની છે। જો આ લોકો જો કેપ પહેરેલી છે, ગરમા ગરમ ચા બને છે, શું શું મેનુ છે ને, જો આ મેનુ છે, એની પ્રાઇસ પણ લખેલી છે। તમારે આમાં જવું હોય તો, અને આમાં કાંઈ ન જવું હોય તો ટી તો છે જ, બરાબર। એટલે મસ્ટ વિઝિટ, વેરી નાઇસ પ્લેસ, નીટ એન્ડ ક્લીન, extraordinary place. If you want to halt here, you can.
સી ધ બ્યુટી, સી ધ પ્લેસ, નીટ એન્ડ ક્લીન. તમે જૂતા ન પહેર્યા હોય ને તોય તમારા પગ ગંદા ન થાય એવા તો બારે ઝાડુ પોતા મારે જો છે. અને આ અત્યારે મારે છે એવું નથી હો, આખા દિવસમાં 10 વખત મારે, જેથી કરીને યાત્રાળુઓને જેને આવવું છે એને એકદમ આનંદ અને મજા આવે એવી જગ્યા. આ મસ્ત મજા. મિત્રો કન્સેપ્ટ આખો ચેન્જ થઈ ગયો હોટલ ચેઇનનો. ગમે ત્યાં ઊભું રહેવા કરતાં છે ને બેટર છે આવી જગ્યા ઉપર તમે ઊભા રહ્યો, મજા આવે એવી જગ્યા છે. જો છે આનું પાર્કિંગ વ્યવસ્થા છે અદ્ભુત, કાંઈ ઘટે નહીં મિત્રો. મને એમ લાગ્યું ચલો ગોવિંદ સર જાય છે તો હું પણ તમને શેર કરી દઉં કે હું કઈ જગ્યાએ ઊભો રહું છું. તમારે ચા પીવી હોય, નાસ્તો કરવો હોય, ફેમિલીને ઇવન ફ્રેશ થવું હોય, આનાથી વિશેષ ઉત્તમ જગ્યા કઈ હોય? જુઓ જી, આ કાર એસેસરીઝ માટે છે. જો આ હાઈવે છે, એક્ઝેક્ટ હાઈવે ટચ જ છે. એટલે મિત્રો ફરતા રહ્યો, મસ્ત રહ્યો, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો. જેવા દિવસો તો હવે આવ્યા છે, બરાબર? કોઈને નડો નહીં. હા, આપણે કોઈને નડવાનું થતું નથી. રેડી? કોમેન્ટમાં લખજો વિડીયો કેવો લાગ્યો, બરાબર? મસ્ત રહો, મજામાં રહ્યો. ચલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ. થેન્ક યુ વેરી મચ. શેર કરવાનું ભૂલતા નહીં.